રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કેમ કે કમોસમી વરસાદી પાકોને ભારે નુકસાની થવા પામ્યું છે। ધોરાજીમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે, તો કમોસમી વરસાદી ખેડૂતોના પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને તેમાં પણ અન્ય પાકોની જેમ ડુંગળીમાં પણ કમોસમી વરસાદી ડુંગળીમાં પણ ભારે નુકસાની વેઠવી પડી રહી છે। તો ખેડૂતોને વીઘે 20 થી 25,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને કુદરતી આપત્તિ ડુંગળીના પાકને ભારે નુકસાની વેઠવી પડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે ડુંગળી પકવતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, તો ગૃહિણીનું બજેટ જેમાં ડુંગળીમાં ખોવાઈ જાય છે તેવી રીતે કમોસમી વરસાદથી ખેડૂતોનું પણ બજેટ ખોરવાઈ ગયું છે। તો ડુંગળીમાં જે છે તેવા ભાવ મળતા નથી અને ખેડૂતો પાસે નવું વાવેતર કરવા માટે નાણાં નથી, તો ખેડૂતોને સરકારને 1 રૂપિયો દેવો નથી, 9 રૂપિયાનો ખર્ચ કરવો છે। ખેડૂતોના ડાયરેક્ટ ખાતામાં પણ પૈસા નાખવા નથી, પણ ટ્રાન્સપોર્ટ ભાડું બચે, ગોડાઉન ભાડું બચે, જેવા ખર્ચો બચી શકે એ કરવું નથી। તો સરકારની મોટી મુશ્કેલી આ છે, તો પછી ખેડૂતોના પાકો કેવી રીતે બચે? ખેડૂતોના પાકોના પોષણ ભાવ નથી મળી રહ્યા, તો ખેડૂતો પાસે નવું વાવેતર તો કરવું છે પણ નાણાં નથી। ખેડૂત પાસે ઘર ખર્ચ કે અન્ય વ્યવહાર ખર્ચ માટે પણ રૂપિયા નથી, તો ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે તો જ ખેડૂતો જીવન જીવી શકશે। ત્યારે સરકાર ખેડૂતોના પાકોનું વ્યાપક પ્રમાણમાં નુકસાન છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી રહી છે। હું વિજય બાબરિયા ધોરાજીનો ખેડૂત છું। હાલમાં જે કમોસમી માવઠું પડ્યું છે, આવું ઇતિહાસની અંદર આવડું કોઈ નુકસાન અમારા ખેડૂતોને ગયું નથી। બધું સાફ સૂફ કરી નાખ્યું છે, મોટા ભાગના પાકોને નુકસાન છે ને આ પરિસ્થિતિની અંદર જો ખેડૂતને ઝડપથી રાહત નહીં મળે, સરકાર જો ઝડપથી ખેડૂતોના ખાતામાં પૈસા નહીં નાખે તો રવિ પાકનું વાવેતર કરવું અમારા માટે શક્ય જ નથી। અને ઘણા વર્ષોથી અમારા પાકના પૂરતા ભાવ ન મળવાના કારણે અમે સસ્તામાં માલ વેચવા માટે મજબૂર બન્યા છે। મોટા પાયે ઇમ્પોર્ટ વસ્તુ થવાના કારણે અમે વિદેશી બજારોની સામે ટકી નથી શકતા, એને આર્થિક રીતે અમે પાયમાલ થઈ ગયા છે। એના પૈડામાંથી અમારું માવઠું પાટું છે, અમે દેણામાં ડૂબેલા છીએ। જો આ મુશ્કેલીની અંદરથી બહાર સરકાર અમને નહીં કાઢે તો ખાસ કરીને મોટા ભાગના ખેડૂતોની હાલત કફોડી છે। એમાં ઘણા ખેડૂતો આત્મહત્યા કરવા લાચાર અને મજબૂર બન્યા છે, એ ખૂબ દુઃખની બાબત છે। ખેતી પ્રધાન દેશ છે, સરકાર સામું જોતી નથી, તો શું કહેશો? આ હાલત આ ક્યાં કારણે થઈને એ અમને હજી સમજાતું જ નથી। આ કઈ દિશામાં જઈ રહ્યા છે અમને ખબર નથી પડતી કે આમાં અમારે કેવું શું તમારી માંગણી? અમારી માંગણી છે ખેડૂતોને પૂરતા ભાવ મળે તો ખેડૂતોને કોઈ લાચાર છે જ નહીં, કઈ માંગવાની જરૂર જ નથી। અત્યારે નરસિંહભાઈ રાખોલિયા। નરસિંહભાઈ, જે ખેડૂતો અને સરકાર બાબતમાં શું કહેશો? સરકાર બાબતમાં બીજું કંઈ કહેવાનું નથી। સરકારને ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જે પૈસા નાખવાના થાય છે એ પૈસા સરકારને નથી નાખવા, એટલે ખેડૂતને 1 રૂપિયો નથી દેવો, એની સામે ખેડૂતને 9 રૂપિયા ખર્ચો કરવો છે। જો ગોડાઉન ભાડા, ટ્રાન્સપોર્ટ ભાડા, અધિકારીઓ આવ્યા એના રોકાણ ભાડા, બરાબર છે। પછી આ યાર્ડમાં માલ જાય તોરાય ગમે ત્યારે 1-2 દી લેટ થાય તો એ બધાય ટ્રેક્ટર ભાડા ને એ બધું આપવાનું ખેડૂત માટે જ છે ને। આ તો એમાં ખેડૂતને શું મળે? એટલે અમારી તો એક જ માગણી છે કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જે સરકાર નક્કી કરે એ નાખી દો, બરોબર છે। બીજી તો હું આપણે એની માગણી કરીએ, આ ખેડૂતોય જોવે છે। ખેડૂતોએ બધાએ સર્વે કર્યું, ખેડૂતની શું હાલત છે એ બધાય અધિકારીએ જાણ્યું તો છે ને ખુદ। વિગત કમોસમી વરસાદ। મારું નામ ભાવેશ પટેલ છે, હું ધોરાજીનો ખાતેદાર છું। છેલ્લા 6 થી 7 દિવસથી આ કમોસમી વરસાદને કારણે ખેડૂતના સોયાબીન, કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકો ફેલ થઈ ગયેલા છે। એમાં ડુંગળીની વાત કરું તો ડુંગળી અત્યારે વીઘે ઓછા મુજબ 25,000 થી 28,000 રૂપિયાનો ખર્ચો છે અને ખેડૂતને કોઈ પણ આશા નથી ડુંગળીમાં। એક તો સરકાર ભાવ આપતી નથી અને ભાવ આપે તો 50 થી 40 થી 50 રૂપિયા મણુકો છે, એ ખેડૂતને કોઈ દિવસ પરવડે નથી એમ નથી। અને અત્યારે એવું લાગે છે કે આ ડુંગળી છે ને બકરાને ખવડાવવી પડે એમ છે। અને સરકારશ્રીને અમને નમ્ર અપીલ છે કે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતના ખાતામાં પૈસા નાખી અને ખેડૂત નવું બિયારણ ખાતર લઈ શકે અને નવું વાવેતર કરી શકે। સર્વેની તો વાત કરે છે સરકાર, શું કહે? સર્વે એ તો ખાલી કહેવાનું છે। સર્વે અત્યારે કોઈ અધિકારી અમારા ખેતરે આવેલા નથી અને 5-7 દિવસ પછી આવશે તો નવું વાવેતર થઈ જશે। ડુંગળીમાં શું નુકસાની તૈયાર થઈ ગઈ? ડુંગળીમાં કમોસમી વરસાદને કારણે ડુંગળીમાં એક ટોટલી પાક ફેલ છે, નીચેથી ગાંઠિયા સડી ગયા છે, ઉપરથી સરમો આવી ગયો છે, બધું ફેલ છે। નામ અને વિગત? મારું નામ હિતેશભાઈ ઓરા છે, હું ધોરાજીનો રહેવાસી। મારી જમીન ધોરાજીમાં આવેલી છે। અત્યારે ધોરાજીમાં 6 દિવસથી આ વરસેલો કમોસમી વરસાદને કારણે
ડુંગળીનો પાક અને બીજા ઊભા પાક પણ ફેલ થઈ ગયેલા છે. અને સરકારે સર્વેની જાહેરાત કરેલી છે, પણ સર્વે કરવા હજી કોઈ આવ્યું નથી. એક બાજુ આ મોલ ફેલ થઈ ગયેલો છે અને નવા વાવેતરની પણ ચિંતા છે અને મોલ પણ ફેલ થઈ ગયેલો છે. અન્ય કયા કયા પાકોને નુકસાની છે? કપાસ છે, ઊભા સોયાબીન પાથરા પડેલા હતા, એ મગફળીના પાથરા હતા, એ બધાને પાક ફેલ થઈ ગયેલા છે. શું કે છો, ડુંગળીમાં કેવી નુકસાની? ડુંગળીમાં અત્યારે ટોટલી 100% નુકસાની છે. કમોસમી વરસાદને કારણે તૈયાર પાક હતો એ બગડી ગયો છે અને એમાં સડો બેસી ગયો છે, એટલે એ કાઢવાની પણ મજૂરી માથે પડે એવું છે. સરકાર પાસે શું આશા છે? સરકાર પાસે એ આશા છે કે જલ્દી ને જલ્દી રાહત આપી દે, એ અમારી આશા છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.